એટલો પકીએ એટલો મીઠો થાય, દીવો પકીએ એટલો મીઠો થાય. હાલો તો અમે પૂગી ગયા દેવ પૂગ્યા હતા કાલે હાન ના બહુ મોડું થયું હતું એટલે બધું બંધ થયું હતું. હવે મેં બે ચાર જણા કીધું નહીં કે ક્યાં જાતો કે દીવ તો કે ના પીવા ગો લાગે એમ આથી વાઈટ હેરગાવવાની કઈ. મારે જો અટાણે બનાવવાનો છે દૂધ પાક હેવું નો. હાલો એને જો બાપો બે છે ને એકલો ત્રણ છે તે હેવું થોડીક પડ્યું ને દૂધ પર વધારો છે કેમ કે હમણાં સાહેબ કોઈ ખાવાનું છે ને હું એ કોઈ તી દૂધ પર વધે અમારી પીંક જો થોડું થોડું કરે ને ત્યાં પાસેથી લઈ આવીએ અમે. થોડું વધારો છે આસ્તે હું કાલે એવું કરી નાખે ખાલી કાં શાહી કરે નાખી દેવી ને ખોટી. હું એક જોઈ શાહી ખાવામાં તો રાજુને જઈને એટલે અમારે ઓછી જઈએ. જઈ લો તો એને દહીં જઈએ, દહીં પર કોઈ ખાતું નથી, સાય કોઈ પીતું નથી. વેજા બાપાને બપોરી જઈએ સવાર મેં એને હીરાવું હોય તો સા ન જઈએ ત્યાં સા ની હીરો જ નથી. એક જ દાણ બપોરી કર્યા હતા દીકરા હાટું મેં દૂધ હિનની પડ્યું હતું કે એવું કરી નાખા કોઈક આવે તો દૂધ જોવા જાય. તો આજો મેરવાનું દૂધ મેલે દીધું. આપણી થોડી ખેવું હે ઘી છે ને આ હે એવું નાખવાનું દૂધ, એવુંનો દૂધ પાક બનાવી નાખીએ આપણે. હાલો તો જો હું હે ને એવું ફેંકેલા ઘી નાખે નહીં ફેંકાઈ જાય એટલે દૂધમાં નાખી દઈએ પછી ઠાવકી પકવે એકદમ ફૂલે જાય એવી પછી ખાંડ નાખી દેવાની. એમાં આ ટાણે તો હજી ધકતો હોય તો સ્વભાવે એમાં જો હવારી ફ્રીજમાં મેલે ને પછી કાલે ખાઈએ ને એ એકદમ જાડો રબડા જેવો થઈ જાય ને એવો ભાવે દુનિયાનો. એક ગેસી દૂધ થઈ જાય ને તો એક ગેસી હેવું હે તો કરલા તો પછી છે ને રોટલા તો કરવાની ને તો રોટલી હે તો એકડી સુલે ખાતા ઠમાર હાટું કરે લે. જેટલો અમારે છે ને મેં પૂરાને ઘરમાં ગઈ ને તો એલી કર પસવાડાને બારીથી વેચાતા ન થઈ ને પાછો આવ્યો 12 મને કે હું આવ્યો આવે ને પાછો સીધો નથી બધ બાપાને ઘેર પાછો આવ્યો અને હાઈ ફીટતું નથી ને તે હાવ કવરાવ દે મને એમાં આસ્તા બહુ હજે કાલે વાંધો નહોતો આવ્યો આસ્તા એવું હાવ એકલો થઈ રહ્યો ને હાવ કવરાવ દે. આપણું એવું હેકાઈ ગયું હું નાખી દઈએ દૂધ. દૂધ નાખે ને ઠાવકી બકવે ને એકદમ જાડી રબડા જેવી થઈ જાય ને ત્યાં સુધી પકીવીએ. પછી આપણે નાખવું હોય તો કાજુ બદામ જાયફળ એલચી ગમે એ નાખવું હોય નાખે હગાય જેને જે ફ્લેવર ભાવતો હોય જાયફળનો અસલ થાય અને એલચીનો અસલ થાય. એ ઠાવકીથી ફૂલે જાય ત્યાં સુધી હલાવવાની. હાલો તો જો મારે હે ને એવું પાકવા આવ્યો અને જીતને તેડવા જાવ 3 વાગે કે 7:30 રોટલી આવે ને કરી જીતલાને તેડે આવે નરબત બાપાને ઘેરથી ને જો આપણો દૂધ પાક થયો તૈયાર એકદમ જાડો થયો ને આખો કલર ઈ જો બદલે ગયો એવું દૂધ પાકનો બધો જો સટે ગઈ રબડી જેવો થયો. ખાંડ નાખી દીધી પછી પાછો ઠાવકો પકાવ્યો તે કાચી ખાંડ ન રહી પાકે જાય ઠાવકી ટોપડીમાં ઠલવેલા ઢાંકવાનું હેલું થઈ જાય પછી જેટલાને તેડે આવે અંધારું તો થવા આવ્યું થોડો કંઈક દીઘે વાગડે અંધારું થઈ જાય એ પહેલાં તેડે આવ્યા ધારાર વયો ગયો ખડની ભારી લઈને આવતી હતી ને તે વયો ગયો મને સાંભળો વેડો કે હું જા એકડી લેવી એટલી તો પાછી રાઈડ મારે રોટલા ઘડવા નહીં દઈ પણ અંધારું પાછું થઈ જાય નહીં તેડવા તો તેડે આવે. આ દૂધ પાક જો એટલો પકીવીએ એટલો મીઠો થાય, દીવો પકીવીએ એટલો મીઠો થાય. હાલો તો હું તેડે આવે રોટલી કરાયો. જો આપણે અત્યારે દીવમાં રૂમ રાખી દીધો મસ્ત મજાનો એસી વાળો ઠંડો કંઈ ઘટે નહીં ફૂલ ફેસિલિટી વાળો ટીવી બીવી બધું રૂમ છે. હાલો તો અમે પૂગી ગયા દીવ પૂગ્યા હતા કાલે હાન ના બહુ મોડું થયું હતું એટલે બધું બંધ થયું હતું.
હાલો તો દીવની મોજ માણીએ બધાય ને, પણ અમે અટાણે લુગડા ને કપડા ને બગાડવા નથી એટલે નથી ને આવવું. ને આ કાલો સાંજે મસ્તીનો બોર્ડ હતો દીવ નાગવા બીચ છે. હવે આગળ જઈએ, હવે ક્યાં ક્યાં રહે ગઈ. તો અમે પગી ગયા ગંગેશ્વર મહાદેવી. એવા બધા કહેતા હોય કે દીવમાં કે બધા પીવા જ આવે. હાવ એવું નથી કે પીવા જ આવે, દર્શન કરવાના ઘણા સ્થળ છે. હું તમને કરાવવા. આ બધાને મનમાં શું છે કે જે દીવમાં આવતા છે એ બધા પીવા જ આવે. મેં 2-4 જણાને કીધું નહીં કે ક્યાં જાતો કે દીવ, તો કે ના પીવા ગો લાગે એમ. એટલે હાવ એવું નથી. નો પીવાના વાળા જે નો પીતા હોય ને એના કામનું પણ છે દીવ. કે હાવ દારૂથી જ ફેમસ થયું આપણે, હાવ દારૂ જ નથી. આ ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે જોઈ શકીએ. ધાર્મિક સ્થળ છે, દીવનો ફ્રન્ટ છે, આયન ખુખરી છે ને જેલ છે, એવું ઘણું બધું છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિર છે, હું તમને દર્શન કરાવવા. પણ બધાને એમ લાગે કે હા બધા પીવા જ આવે અહીંયા. એટલે હાવ એવું નથી. દર્શન કરવા જેવું, ફરવા જેવું સ્થળ છે. એટલે હાવ તમે દીવને પીવાની દ્રષ્ટિએ, દારૂની દ્રષ્ટિએ હાવ બદનામ કર્યા જેવું નથી. કે છે સારું એમ, એક ગોવા ટાઈપનો લુક આપે ને વિકાસ એ બહુ સારો થાય. દીવમાં કાલુના રખેડીએ ને લગભગ રોડ ખોદાઈ ગયા ને બધું બને હજ. તો આપણે છે ગંગેશ્વર ટેમ્પલ. આપણો દરિયો, જોકે દરિયો તો બધા જોયો જ હોય આપણાને. આ બધું કામનું જોરદાર બધું હાલે. પણ આવું શંકર બાપાનું મંદિર બને કોઠિયો છે આમાં લખેલ છે પણ કોઈ માનતા નથી. आज सोमवार है, सोमवार है, दर्शन थे क्या? હાલો તો અમે પહોંચી ગયા દીવના કિલ્લામાં. 2 ટિકિટ, 100 રૂપિયા ટિકિટ છે એક જણાની. પહેલાના દરવાજા અહીં. આથી વાઈટ હેરગા આવવાની કઈ. હે તો ફોડે નાખીએ કઈ અટાણે ના જવાનું મનાય છે ને. બંધ કરી દીધું લગભગ જવાનું. પેલા ને બાંધવાનું રાખો તો તોપું થઈ ગયું હે. બાકી કિલ્લો સારો છે. અંદર કઈ નથી ને ઘોડો પડ્યો તો ફળ લઈ જાઓ. જો સામે જેલ દેખાય તમને. કિલ્લો સારો છે, જોવા જેવું છે. બાકી અટાણક તરીકો બહુ છે, ઉનાળાનો સમય છે. જોવો ઉપર ઓલા જે હોલ દેખાય ને
એ હવાના અવર જવર માટે એવા બનાવ્યા કે અહીંયા તમને એ થાય કે ઠાઠ એસી જેવી હવા આવે. તો આ કુદરતી છે બધી. તો એટલો ભાઈ છે ને કે શિયારી કરે છે જોણે કે હુમલો થાય શિયારી કરે તોપું ખડકે દીધી. રખડીએ ફૂલ ગરમીમાં. અહીં પવન ઠંડો છે પણ ગરમી વધારે થાય. આ કામ ગરમી સંજીવન લાગે. અનાજ ના હોય. હા પણ અનાજ ના હોય એઠથી હવા લેવાના બગડે ન હોય હેઠ. આધુનિક કઈ કામનું અટાણે કઈ 1800 ને એ નંબર એ છે. પૂરેપૂરો કિલો દેખાય. જીતું છે કોણ લાવ્યું? એનો બાપો લેવો જો ને બાપો ભાગે આવ્યો. કાલે જે આવ્યો પણ મોડું થઈ ગયું હતું તે પછી વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો ને કા દડો લેવો દિવ્યા પાસે છે એ કે ને કાં લેવો કાં સાયકલ દેખાડ તો ખરી ભાઈ ઉસી કરન દેખાડ હલવાઈ નીકળે ગઈ હા એ હા પછી શેટી રખાય દીકરા. અને જો કેરીઓ વરતા ગીરમાંથી લેતા આવ્યા. 3 બોક્સ કાસા હે અને એક આ પાકલ હે. આ છે કાસા તે હવે આપણી દાબો નાખવાનો છે. નાખી દઈએ. તમારે કાશિયું આવ્યું કાશિયું જો એમાં બાસ્કું ભરાય ને અમારે આ બાસ્કું નથી ખોખા આવ્યા. માર્ગીથી વરતા લેતા આવ્યા ગીરમાંથી. એ કાં છે હા એ કાં છે હા પ્રસાદ છે જો હાલ આપાવો. આ જો હનુમાન બાપો હે. આ સારંગપુર થી લેવણ બાપો ને આ કિશન લાગે કેતા દેવું. આ હનુમાન બાપા વાળું કિશન છે બે વાહુ. આ ગમે છે ને આ ગમે છે હનુમાન બાપો. બોલો જય કેતા હનુમાન બાપા. રામા પીર ની જાવડે જીતું ને હમણાં છે ને મેળા મંડપ ઉતો નથી જે બોલતા એ હોય ખૂબ તૂટલ હશે એ તોડવી ને. હાલો તો અમે છે ને વાલો દાબો નાખી દઈએ કેરીયુંનો.